નમસ્કાર ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાત માર્કેટના 100% સાચા લાલ ડુંગળીના બજાર ભાવ. મિત્રો, સમગ્ર ગુજરાત માર્કેટમાં લાલ ડુંગળીની સિઝન શરૂ થઈ ચૂકી છે અને હજી તો ડુંગળીની આવક પણ એટલી નથી વધી જ્યાં ડુંગળીના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, ચેનલમાં નવા હો તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કરીએ મિત્રો વિડીયો શરૂ. અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો 110 રૂપિયાથી 320 રૂપિયા. ત્યારબાદ મોરબી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 100 રૂપિયાથી 400 રૂપિયા. ત્યારબાદ રાજકોટમાં માત્ર 85 રૂપિયાથી 320 રૂપિયા. જેતપુરમાં પણ મિત્રો 80 રૂપિયાથી 291 રૂપિયા. વિસાવદર માર્કેટમાં 100 રૂપિયાથી 276 રૂપિયા. ત્યારબાદ સુરતની મિત્રો વાત કરીએ તો સુરત માર્કેટમાં મિત્રો સારા બજાર ભાવ જોવા મળી રહ્યા છે, 400 રૂપિયાથી 700 રૂપિયા. ત્યારબાદ મહેસાણા માર્કેટમાં 200 રૂપિયાથી લાલ ડુંગળીનો બજાર ભાવ 700 રૂપિયા. ડીસા માર્કેટમાં ખેડૂત મિત્રો 700 રૂપિયાથી 870 રૂપિયા. ત્યારબાદ અંકલેશ્વર માર્કેટની વાત કરીએ ખેડૂત મિત્રો તો અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 400 રૂપિયાથી 800 રૂપિયા. જાફરાગઢ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો 400 રૂપિયાથી 800 રૂપિયા. ભાવનગરની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો 150 રૂપિયાથી 470 રૂપિયા. વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો 200 રૂપિયાથી 600 રૂપિયા. ત્યારબાદ મહુવા માર્કેટની વાત કરીએ મિત્રો તો મહુવા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 131 રૂપિયાથી 488 રૂપિયા. ત્યારબાદ તળાજા માર્કેટમાં 100 રૂપિયાથી 351. મેંદરડા માર્કેટની મિત્રો વાત કરીએ તો મેંદરડા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 86 રૂપિયાથી 140 રૂપિયા. મિત્રો, ગોંડલ માર્કેટની વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 201 રૂપિયાથી 401 રૂપિયો. મિત્રો, આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા દિવસોના 100% સાચા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.